સાણંદ નગરપાલિકા ચૂંટણીને લઈ મોટા સમાચાર। કોંગ્રેસના ઉમેદવારોને ગુજરાત બહાર લઈ જવાયાનો દાવો કરવામાં આવ્યો છે। જિલ્લા પ્રમુખ અમરસિંહ સોલંકીને નિવેદન અપાયું। અમરસિંહ સોલંકીનું નિવેદન ન્યૂઝ 18 ગુજરાતી પર જિલ્લા પ્રમુખ બોલ્યા। 5 ઉમેદવારો અને 10 ટેકેદારોને બહાર લઈ જવાયાનો તેઓએ દાવો કર્યો। અમરસિંહે કહ્યું કે ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ધમકાવવામાં આવે છે, ધાક ધમકી અને પૈસાની લાલચ આપવામાં આવે છે। અને આગેવાનો કોંગ્રેસ માટે જે ઉમેદવાર લડવા તૈયાર થાય એના ઉપર દબાણ, આજીજી, વિનંતી કરી ધમકાઈ અને એમને નહીં લડવા માટેની ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા હતા। ફોર્મ ભરાણા પછી પણ અમારે 4-5 ઉમેદવારો અને 7-8 દરખાસ્ત ટેકેદારોને બહાર લઈ જવા પડ્યા છે। સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પ્રણવ, સાણંદ નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસ જિલ્લા પ્રમુખનો આ મોટો આરોપ, શું વિગત? ચોક્કસ જે રીતે કહી શકાય કે કોંગ્રેસના જિલ્લા પ્રમુખે દાવો કરી રહ્યા છે કે સાણંદ નગરપાલિકાના જે કોંગ્રેસના જે ઉમેદવારો છે તેઓને ભારતીય જનતા પાર્ટી તરફથી દબાણ કરવામાં આવી રહ્યું છે, પૈસાની લાલચ આપવામાં આવી રહી છે, તો સાથે જ તેના પરિવારને પણ ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તેને લઈને જ કોંગ્રેસ પાર્ટીએ સાણંદ નગરપાલિકાના 5 ઉમેદવારો અને સાથે 10 ટેકેદારો એ તમામ લોકોને હાલ ગુજરાત બહાર લઈ જવામાં આવી રહ્યા છે, કારણ કે આજે ફોર્મ ચકાસણીનો જે કહી શકાય કે ફોર્મ પરત ખેંચવાનો જે દિવસ છે ત્યારે ક્યાંક ભારતીય જનતા પાર્ટી કે ગાબડું ના પાડી શકે કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવારને તોડી ન શકે, તેને લઈને જ આ રણનીતિના ભાગરૂપે જે કહી શકાય કે 5 ઉમેદવારો અને 10 થી વધુ ટેકેદારોને હાલ ગુજરાત બહાર લઈ જવામાં આવી રહ્યા છે। એ પણ એમ દાવો છે કે હજુ પણ અન્ય જે જિલ્લા પંચાયતો છે એ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકોની અંદર કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારો છે તે ઉમેદવારોને ક્યાંક દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। કોટ જે તાલુકા પંચાયતની ચૂંટણી થવાની જે બાય ઇલેક્શન તેમાં પણ કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવાર છે તે ઉમેદવારને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ પ્રકારનો સીધો આરોપ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે અમરસિંહનો અહીં થઈ રહ્યો છે। આભાર પ્રણવ જાણકારી માટે। ચૂંટણીના ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે। ઝાલોદ નગરપાલિકા ચૂંટણી માટે 28 બેઠકો માટે 162 ફોર્મમાંથી 129 ફોર્મ માન્ય, જ્યારે 33 ફોર્મ રદ થયા। દેવગઢ બારીય નગરપાલિકા ચૂંટણી માટે 24 બેઠકો માટે 122 ફોર્મમાંથી 92 ફોર્મ માન્ય રખાયા છે અને 30 ફોર્મ રદ કરાયા છે। પીપેરો જિલ્લા પંચાયત સીટ માટે 6 ફોર્મમાંથી 2 ફોર્મ રદ, 4 ફોર્મ માન્ય। આ તરફ પીપલોદ તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનું મેન્ડેટ અને ટેકેદારો નહીં આવતા પીપલોદ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે।